જય ભારત વિદ્યાર્થી મિત્રો. ફિઝિક્સની અંદર આપણે એસ્કેપ વેલોસિટી નામનો એક ટોપિક પૂરો કર્યો હતો. આજે એનાથી આગળ જોવાનું છે. આજનો આપણો ટોપિક છે સેટેલાઇટ. હવે વસ્તુ આવી એસ્કેપ વેલોસિટી. તો તમે બધાને હવે ખ્યાલ છે કે એસ્કેપ વેલોસિટી શું છે? કે કોઈ એવી વેલોસિટી, એવી સ્પીડ કે જે સ્પીડથી આપણે કોઈ પદાર્થને એન્ટી ગ્રેવિટી મોશન કરાવીએ. એન્ટી ગ્રેવિટી મીન્સ કે ઉપરની દિશામાં ધક્કો મારીએ અને તે વસ્તુ પૃથ્વીના ગ્રેવિટેશનલ ફિલ્ડ છે તેને પસાર કરીને કાયમી માટે તેની બહાર જતો રહે. મીન્સ કે પછી તે ફરીથી ત્યારે ધરતી ઉપર ના આવે, મીન્સ કે પૃથ્વી પર ના આવે. એને કહેવાય એસ્કેપ વેલોસિટી, કે જે મિનિમમ સ્પીડ આપણે જોઈએ. હવે એવું નથી કે તમે ગમે ત્યાં નાખીને કોઈના ધાબા પર વિયો ગયો ને પાછો નીચે ના આવો, એવું નહીં. આપણે રાખવાનું છે એટલા ફૂલ વેગથી એને એન્ટી ગ્રેવિટી તરફ જવા દેવો છે કે જે પૃથ્વીની ગ્રેવિટેશનલ ફિલ્ડ છે જે ડિસ્ટન્સ સુધી તેને પણ તે ક્રોસ ઓવર કરી જાય અને તે ક્રોસ ઓવર કરીને ફરીથી તે અર્થ ઉપર આવે નહીં. મીન્સ કે પૃથ્વીની બહાર કાયમી માટે રહી જાય, પૃથ્વીના ગ્રેવિટેશનલ ફિલ્ડની બહારની માટે કાયમ માટે જતો રહે. આ વસ્તુ આપણે જોઈ ગયેલા એસ્કેપ વેલોસિટીની અંદર. એના માટે આપણે એક ફોર્મ્યુલા પણ જોયેલું હતું, gm/r. જ્યાં g છે તે ગ્રેવિટેશનલ કોન્સ્ટન્ટ છે, ન્યૂટનનો ગ્રેવિટેશનલ કોન્સ્ટન્ટ, કેપિટલ G. m મીન્સ કે પદાર્થનું માસ, કે કેટલા માસનો તે પદાર્થ છે તે, અને r એટલે કે એને કેટલા ડિસ્ટન્સ સુધી આપણે નાખવાનું છે, એ થઈ ગયો આપણો r. ગ્રેવિટેશનલ પોટેન્શિયલ હતું. આ એ ગ્રેવિટેશનલ પોટેન્શિયલ હતું, આ ગ્રેવિટેશનલ પોટેન્શિયલ. હવે આપણે આનું જોવાનું છે એસ્કેપ વેલોસિટી, જે આપણે લાસ્ટ ટાઈમની અંદર જોઈ ગયેલા હતા. શેમાં આવતું કે ગ્રેવિટેશનલ પોટેન્શિયલની બહાર મૂકવાનો છે, મીન્સ કે ગ્રેવિટેશનલ ફિલ્ડની બહાર જવા દેવાનો છે. તો આપણે કઈ રીતના એને પ્રૂવ કરેલું કે ગ્રેવિટેશનલ પોટેન્શિયલ એનર્જી ઇઝ ઇક્વલ ટુ કાઇનેટિક એનર્જી. કારણ કે આપણને ખબર છે કે ઉર્જાનો કુલ જથ્થો કેવો રહેવાનો છે? કોન્સ્ટન્ટ. હંમેશા ઉર્જાનો કુલ જથ્થો છે તે કોન્સ્ટન્ટ રહેવાનો છે. ખ્યાલ છે આપણને? એટલે આપણે શું કર્યું હતું? કાઇનેટિક એનર્જી ઇઝ ઇક્વલ ટુ ગ્રેવિટેશનલ એનર્જી કરેલું અને એના પરથી આપણે એસ્કેપ વેલોસિટી નામનું જે આપણું ફોર્મ્યુલા પ્રૂવ કરવાનું હતું એનો ફોર્મ્યુલા મેળવી લીધેલો હતો. ને એની વેલ્યુ આવેલી હતી √2gr. બે એટલે તો બે જે કોન્સ્ટન્ટ છે તે, g એટલે ગ્રેવિટેશનલ એસેલરેશન, જેની વેલ્યુ છે 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર, અને r એટલે છે આપણો પૃથ્વીનો, અર્થનો આપણું શું છે? રેડિયસ. તો અહીંયા સુધી આપણે જોયેલું હતું. મેં તમને આની વેલ્યુ કંઈક ફાઇન્ડ કરવાનું કીધું હતું, મને યાદ આવ્યું. કોઈ કરેલી છે વેલ્યુ ફાઇન્ડ? અર્થની રેડિયસ કેટલી છે? કોઈને ખ્યાલ છે? મને ખબર જ છે તમે લોકોએ કંઈ કર્યું હશે નહીં, અને મેં પણ કંઈ કર્યું નથી. જ્યાં સુધી તમે નહીં કરશો ત્યાં સુધી હું કંઈ નહીં કરીશ. એટલે ફરીથી તમારે પ્રૂવ કરીને મને કહેવાનું છે. તો હવે આપણે અહીંથી આગળ વધીએ. આ સવાલ આપણે છેલ્લે મેં તમને જણાવેલો કે ભાઈ મૂન છે, આપણો ચંદ્ર છે, એની ઉપર કેમ એટમોસ્ફિયર નથી? તો એની ઉપર એટમોસ્ફિયર એટલે નથી કે એને ગ્રેવિટેશનલ ફિલ્ડ જ નહીવત છે, સાવ ઓછી ગ્રેવિટેશનલ ફિલ્ડ છે. તો અણુઓ, વાયુના અણુઓ જેની પર રહેવા જોઈએ તે એની ઉપર રહી શકતા નથી, અને ત્યાંથી તે હંમેશાને માટે એના એટમોસ્ફિયરની બહાર જતા રહે છે. જો આપણે પૃથ્વી પર પણ એવું હોય કે પૃથ્વીનું ગ્રેવિટેશનલ ફોર્સ બહુ ઓછું થઈ જાય તો શું થાય કે જે હવાના અણુઓ પૃથ્વીની તરફ આકર્ષાયેલા રહેલા છે એ નો રહે, એ ત્યાંથી ઉડીને ઉપર જતા રહે અને આપણે પર પણ એટમોસ્ફિયર ના રહે. તો આ વસ્તુ હતી. હવે જોવાનું છે સેટેલાઇટ. સેટેલાઇટ એટલે શું? 21મી સદીની અંદર સેટેલાઇટ એટલે તમે લોકો મારથી પણ વધારે જાણતા હશો. તમે તો નવયુવાન છો બધા, એટલે તમને મારાથી પણ આ ટેકનોલોજીની બાબતમાં નોલેજ વધારે હશે. હવે સેટેલાઇટ એટલે આપણે એને કહીએ ઉપગ્રહ. ઉપગ્રહની ડેફિનેશન શું આપણે વિજ્ઞાનમાં ભણીને આવ્યા છીએ કે એની ડેફિનેશન કંઈક એવી હતી કે ગ્રહોની આજુબાજુ ફરતા અવકાશી પદાર્થો કે જે ગ્રહો બની શક્યા નથી. ગ્રહોની આજુબાજુ ફરતા અવકાશી પદાર્થો કે જે ગ્રહો બની શકવામાં નિષ્ફળ થયા છે, એને કહીશું આપણે ઉપગ્રહ.
હવે ઉપગ્રહની વાત આવે એટલે આપણને સૌથી પહેલા ધ્યાનમાં કોણ આવે? આપણો ચંદ્ર, ચાંદા મામા આપણા. એ ધ્યાનમાં આવે. કારણ કે પૃથ્વીનો એકલો એવો ઉપગ્રહ છે, એકમાત્ર ઉપગ્રહ પૃથ્વીનો એ છે ચંદ્ર. હવે સૂર્યમંડળની અંદર જે આંતરિક ગ્રહો છે, આંતરિક ગ્રહો એટલે કે સૂર્ય અને પૃથ્વીની વચ્ચેના ગ્રહો, એને કોઈ પણ પ્રકારના ઉપગ્રહ નથી. જેવો કે એમાં આવશે બુધ અને શુક્ર. એને કોઈ પણ પ્રકારનો ઉપગ્રહ નથી. અને જે બાહ્ય ગ્રહો છે, જેમ કે પૃથ્વી પછીના, તો એની અંદર આવશે સૌથી પહેલો મંગળ, ગુરુ, શનિ, યુરેનસ, નેપચ્યુન. આટલા ગ્રહો છે. તો એની બહારના જો ગ્રહો છે ને એને બહુ બધા ઉપગ્રહ છે. મંગળને આઈ થિંક એક કે બે છે. ગુરુને તો વાત નથી પૂછવાની, એટલા બધા ઉપગ્રહ છે ગુરુને શનિને. જે હમણાં આપણે સુપર કન્જક્શન જેવું હતું 21મી ડિસેમ્બર કે 23મી ડિસેમ્બર કંઈક હતું, કે ગુરુ અને શનિ બંને ગ્રહો એકબીજાની એકદમ નજીક આવી જવાના હતા. અને ત્યારે આપણને આકાશમાં દેખાણું હતું હોકન. આઈ થિંક તમે ઇન્સ્ટા પર એ ફોટા જોયા હશે. ને એની અંદર આપણે જોયું હતું કે ગુરુ ગ્રહ છે, આપણો જુપિટર છે, એની આજુબાજુ બહુ બધા એના ચંદ્રો જોવા મળ્યા હતા. મીન્સ કે એના ઉપગ્રહ જોવા મળ્યા હતા. તો આ વસ્તુ થઈ ગઈ ઉપગ્રહની. ઉપગ્રહની ડેફિનેશન તો તમને ખબર જ છે. સેટેલાઇટ એટલે શું? કે ગ્રહોની આજુબાજુ ફરતા અવકાશી પદાર્થો. અને આપણું એક્ઝામ્પલ છે ચંદ્ર, મૂન. હવે એ બે પ્રકારના હોઈ શકે ઉપગ્રહ. આર્ટિફિશિયલ અને બીજું છે નેચરલ. આર્ટિફિશિયલ અને નેચરલ. આર્ટિફિશિયલ એટલે કૃત્રિમ ઉપગ્રહ કે જે માણસે બનાવેલા હોય, અને નેચરલ એટલે તો બાય ગોડ ગિફ્ટેડ, કે ભગવાન તરફથી આપણને ગિફ્ટ મળ્યા હોય. તો ભગવાન તરફથી ગિફ્ટ મળેલા છે એ બધા તો આપણે જોઈએ જ છીએ કે ચંદ્ર છે, પ્લસ હમણાં આપણને શનિના ઉપગ્રહ જોવા મળ્યા, ગુરુ ગ્રહના ઉપગ્રહ જોવા મળ્યા. એ બધા છે નેચરલ. હવે આર્ટિફિશિયલ. આર્ટિફિશિયલ એટલે આપણે અહીંથી ઉપગ્રહ છોડે ને, જે મોબાઈલના ડેટા માટે હોય કે કોઈ પણ હેતુ માટેથી ઉપગ્રહને આપણે અવકાશમાં પૃથ્વીની આજુબાજુ ભ્રમણ કરાવતા હોઈએ. એ વસ્તુ થઈ ગઈ આર્ટિફિશિયલ. હવે આર્ટિફિશિયલના પાછા બે ટાઈપ છે, જીઓ સ્ટેશનરી અને પોલાર. હવે જીઓ સ્ટેશનરી અને પોલાર. જીઓ સ્ટેશનરી એટલે એવા ઉપગ્રહ કે જેને પૃથ્વી ઉપરથી જોતા આપણને કેવું લાગે? સ્થિર જ લાગે. જે ગતિમાં હોય, પણ ગતિ એની એવી હોય કે જેમ પૃથ્વી 24 કલાકમાં એક આંટો ફરે છે, એવી જ રીતના એ ઉપગ્રહનો પણ ટાઈમ પીરિયડ 24 અવર્સ જ સેટ કરેલો હોય. એટલે કે આપણને પૃથ્વી ઉપરથી જોતા એ સ્થિર લાગે. હવે કઈ રીતના સ્થિર લાગે? કે બે બસ છે, એક સરખી સ્પીડેથી એક જ દિશામાં ગતિ કરે છે. તો બસની અંદર વ્યક્તિ જે બેઠો હશે સામસામેની બારી ઉપર બે બસની, તો એ બંને એકબીજાને કેવા લાગશે? સ્થિર. પણ સ્થિર નથી, તે બંને એક સરખી ગતિથી આગળ વધે છે. તેવી જ રીતના જીઓ સ્ટેશનરીમાં શું થશે? કે પૃથ્વી ઉપરથી જોતા સ્થિર લાગશે, પણ હકીકતમાં એ સ્થિર હોતા નથી. એ વસ્તુ આવી ગઈ જીઓ સ્ટેશનરીની. બીજું છે પોલર, કે જે આપણને સ્થિર નથી લાગતા, એનો ટાઈમ પીરિયડ કંઈક ને કંઈક સેટ કરેલો હોય છે. એ વસ્તુ આવશે પોલારની અંદર. હવે આગળ વધીએ. Satellite is an a body which continuously revolves on its own around a much larger body in a stable orbit. Satellite એવી વસ્તુ છે કે કન્ટિન્યુઅસલી ભ્રમણ કરે છે કોની આજુબાજુ? કે એનાથી મોટું કોઈ છે એની આજુબાજુ કન્ટિન્યુઅસલી ભ્રમણ કરે છે, ફરે છે. અને કેવું કરે છે? સ્ટેબલ ઓર્બિટ, કે મીન્સ કે એનું ભ્રમણ કક્ષા કેવી હોય છે? સેમ હોય છે. ભાઈ એવું આપણે ચંદ્ર છે તો હંમેશા જોયો તો એક જ બાજુથી ઉગતો હોય, પૂર્વમાંથી ઉગીને પશ્ચિમમાં આથમતો હોય, રાત્રે જોઈએ છે. તો હંમેશા એવું જ હોય કે ક્યારેય એવું ના બને કે ભાઈ આજે ચંદ્રને મન થયું ભાઈ નથી ઉગ્યું, રેવા દેવી. એવું ન બને. એ ભાઈ એનો ફિક્સ ટાઈમ પીરિયડમાં એ લોકો ગતિ કરતા જ હોય છે. હા, આપણા બોલીવુડ વાળા એમ કહી શકે કે ચાંદને કહો આથમે નહીં, પણ એવું પોસિબલ નથી. ગીત ગાવા માટે કંઈ પણ થઈ શકે, પણ આ પોસિબલ નથી. મીન્સ કે એક નિશ્ચિત એની કક્ષા હોય છે, રસ્તો હોય છે એનો ફિક્સ, તે એની ઉપર જ ભ્રમણ કરતા હોય છે. હવે વસ્તુ આવી નેચરલ સેટેલાઇટ અને આર્ટિફિશિયલ સેટેલાઇટ. તો છે નેચરલ સેટેલાઇટ. A satellite created by a nature is called the nature satellite.
એક્ઝામ્પલ કે છે મૂન. એ ભગવાન દ્વારા બનાવવામાં આવેલા છે જે સેટેલાઇટ એને કહેવાશે નેચરલ સેટેલાઇટ. દાખલા તરીકે મૂન, આપણો ચંદ્ર આર્ટિફિશિયલ. A man-made satellite is called an artificial satellite. એક્ઝામ્પલ છે ચંદ્રયાન. ચંદ્રયાન આમ સાંભળેલું છે ને, મિશન ચંદ્રયાન મિશન કે મંગલ મિશન આવ્યું કા મૂવી તો એ જ રીતના કે ચંદ્રની આજુબાજુ એક આપણે ઉપગ્રહ છોડેલો છે એનું ભ્રમણ કક્ષામાં, તો એ થઈ ગયો આર્ટિફિશિયલી. અને વર્લ્ડ ફર્સ્ટ સેટેલાઇટ વોઝ સ્પુટનિક 1. સ્પુટનિક નું નામ સાંભળેલું છે? એ સૌથી પહેલા રશિયા, અત્યારે જે રશિયા છે ને એને આકાશમાં સૌથી પહેલો એક ઉપગ્રહ મૂકેલો અને તેનું નામ હતું સ્પુટનિક. એ છે આર્ટિફિશિયલ. સૌથી પહેલો આર્ટિફિશિયલ છે ને તે છે સ્પુટનિક, જે સૌથી પહેલા રશિયાએ મૂકેલો હતો. હવે છે લોન્ચિંગ ઓફ સેટેલાઇટ. કે છે સેટેલાઇટ ને લોન્ચ કેમ કરે, મીન્સ કે અહીંથી કઈ જગ્યાએથી એને કેટલા વેલોસિટી સુધી ઉપર જવા દે. તો પ્રિન્સિપલ ફોર launching the satellite, consider a high tower with its top projecting outside the earth atmosphere. હવે તમે માની લો કે એક બહુ મોટો ટાવર છે, બહુ ઊંચો ટાવર છે, અને એનો જે ટોપ પોર્શન છે ને એ પૃથ્વીના એટમોસ્ફિયર ની બહારની બાજુ ખુલે છે. Let's throw a body horizontally from the top of the tower with the difference velocity. હવે આપણે શું કરવાનું છે કે ટાવરના ટોપ ઉપરથી એક પદાર્થને મૂકવાનો છે પણ અલગ અલગ સ્પીડમાં. As we increase the velocity of horizontal projection, the body will hit the ground at the point further and further from the foot of the tower. એટલે આપણે એને ઉપરથી નીચે નથી મૂકવાનો, આપણે ટાવરના ટોપ પરથી તે પદાર્થને ત્યાંથી હોરિઝોન્ટલી ઘા કરવાનો છે સીધી દિશામાં. તો તમે જેમ જેમ વેલોસિટી વધારશો ને એમ તે શું થશે, દૂર જશે. ક્યાંથી દૂર જશે કે જે આપણો ટાવર છે એનાથી દૂર પડશે. At a certain velocity, the body will not hit the ground, but always be the state of a free fall under the influence of gravity. તમે અહીંથી ઘા કરો છો, જેમ આપણે ઉપર ઘા કરતા ને એમ હવે સીધી દિશામાં ઘા કરો છો ઊંચી બિલ્ડિંગથી. તો પહેલી વાર તમે ધીમેથી ઘા કરશો તો થોડુંક હોરિઝોન્ટલ ડિસ્ટન્સ કવર કરીને નીચે આવશે. પરવલય આકારની એની ગતિ બનશે પેરાબોલિક. હવે થોડોક વધારે જોરથી ઘા કરો છો તો થોડો દૂર પડશે, એનથી વધારે તો એનથી વધારે દૂર. પણ એક સમય એવો આવશે કે તમે એને એટલી સ્પીડથી ઘા કરી દેશો ને તો એ જમીન ઉપર નહીં આવે, એ વાતાવરણ છોડીને જતો રહેશે. Then the body will follow the stable circular orbit and that the body is called the satellite. અને પછી શું કરશે, એને આપણે જોરથી નાખી દેશું. જેમ હવે જો મારી વાત ધ્યાનથી સાંભળો, થોડુંક એવું તમે એને ફોર્સ આપશો ને, મીન્સ કે વેલોસિટીથી એને થ્રો કરશો તો પેરાબોલિક, માઇનર પેરાબોલિક, સૌથી પહેલા સ્ટ્રેટ લાઇનની મોશન હશે. તમે ઉપરથી ફ્રી ફોલ કરી નાખો છો, ડાયરેક્ટ નીચે આવી જશે. હવે એને થોડોક આપણે ફોર્સ આપીને ઘા કરીએ છીએ તો સ્ટ્રેટ લાઇનની અંદર થોડોક કર્વ આવશે. પછી એની ઉપર થોડોક વધારે કરો છો તો કર્વ વધારે કર્વ થશે અને સ્ટ્રેટ લાઇટ વાળું મોશન ઓછું થતું જશે. હવે એનથી વધારે ફાસ્ટ કરો છો તો પેરાબોલિક થઈ જશે આપણો આખો, એનો શું કહેવાશે પાથ બોડીનો. એનથી વધારે કરો છો તો મોર પેરાબોલિક થઈ જશે, પછી ઇલિપ્સ થઈ જશે અને છેલ્લે સર્ક્યુલર થઈ જશે. અને સર્ક્યુલર થઈ જશે એનો મતલબ એવો કે એ પછી રિટર્ન નહીં આવે, ફરીથી નીચે નહીં પડે, એ પૃથ્વીની આજુબાજુ ચક્કર લગાવતો ચાલુ થઈ જશે. અને ચક્કર લગાવતો ચાલુ થઈ ગયો એટલે એ શું થઈ ગયું આપણું સેટેલાઇટ. તો અહીંથી જ છે, અહીંયા તો વિડીયો ઓપન નહીં થાય એટલે. તો અહીંથી એક પદાર્થને તમે પહેલા સીધો મૂકશો ને તો નીચે પડી જશે. માઉસ પર ધ્યાન આપજો, અહીંથી આમ નીચે પડી જશે. થોડોક ફોર્સથી મૂકશો તો આવી રીતના નીચે પડશે. એનથી વધારે વેલોસિટી તો આમ થઈને આવશે, એનથી વધારે આમ થઈને નીચે આવશે. પણ ફૂલ એક વેલોસિટી એવી આવશે આમ થઈને પછી આખું સર્ક્યુલર મોશનમાં ચાલુ કરી દેશે. તો અહીંયા છે એક્ઝામ્પલ હું તમને બતાવું. ઓર્બિટલ વેલોસિટી જોઈ લે. Orbital velocity is the velocity required to put a satellite into the orbit around the Earth. એટલે કે આપણે એને ફોર્સથી નાખીએ છીએ હોરિઝોન્ટલ ડાયરેક્શનમાં, લિનિયર માંથી
કર્વ બને છે, કર્વમાંથી પેરાબોલિક બને છે અને છેલ્લે સર્ક્યુલર મોશન થઈને આપણું સેટેલાઇટ બની જાય. પણ જે વેલોસિટી આપણે એને કર્યો કે જેના લીધે તે સર્ક્યુલર મોશન પૃથ્વીની આજુબાજુ ઓર્બિટમાં ભ્રમણ કરવા લાગે છે, તો એ વેલોસિટીને કહેવાય છે આપણું ઓર્બિટલ વેલોસિટી. તો orbital velocity is the velocity required to put the satellite into its orbit around the earth. અહીંયાથી જો ટોપની કોડીની જેમ ખોલે છે. ઇલેક્ટ્રિકલ થયું, સર્ક્યુલર થયું, ઇલિપ્સ થયું, આ રીતના આખું પછી ભ્રમણ કરતા આવી જશે. અહીંયા એવું છે the cannonball with a velocity greater than the escape velocity will be follow the hyperbola. પછી અહીંયા છે the cannonball with the escape velocity will follow the parabola. આપણે એને escape velocity થી આપણે એને ફોર્સ આપશું તો તે પેરાબોલામાં આપણું ગતિ કરશે. હવે આ વસ્તુ છે શું? પેરાબોલા, હાઇપરબોલા, ઇલિપ્સ, સર્કલ એ બધા કર્વ છે. કર્વ છે આપણા મેથ્સની અંદર તમારે આવશે. આઈ થિંક આ સેમેસ્ટરમાં છે તો નેક્સ્ટ સેમેસ્ટરમાં. એ કર્વની અંદર પદાર્થ કઈ રીતના ગતિ કરે છે ને એના બધા ફોર્મ્યુલા આવે. હવે સર્કલ છે ને તો એનો ફોર્મ્યુલા આવે બેઝિક આ થાય x સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ આર સ્ક્વેર. આર એટલે છે સર્કલનું રેડિયસ. એવી રીતના ઇલિપ્સ નું આવે x સ્ક્વેર પ્લસ વાય એક્સ માઇનસ 2gx ને 2fy ને એવા તમારા ઇક્વેશન આવશે. જે અનુક્રમે છે ને છે તે ઇલિપ્સ બતાવે, અમુક હાઇપરબોલા બતાવે. નેક્સ્ટ ની અંદર તમારે આવશે એ બધા ઇક્વેશન. હવે આપણે તે ઓર્બિટલ વેલોસિટી ને કહેવાશે vo. આપણે એને આ બાજુ ગતિ કરાવી છે કેટલા ડિસ્ટન્સ થી? કે પૃથ્વીની સપાટીથી h ડિસ્ટન્સમાં એ એની ઓર્બિટ છે ને આપણે તેને ત્યાં ગતિ કરાવી છે. તો આપણને પહેલા તો ખબર જ છે કે અહીંયા કોઈ પદાર્થ છે, આપણો આ સેટેલાઇટ છે, આ રેડિયસ થઈ ગઈ પૃથ્વીની, આ આટલી હાઈટ થઈ ગઈ h. તો આ પદાર્થ અને અર્થ બંને વચ્ચે લાગતું ગ્રેવિટેશનલ ફોર્સ કેટલો થશે? ન્યૂટનના નિયમ પ્રમાણે તેમના દળના ગુણાકારના સમપ્રમાણમાં અને તેમની વચ્ચે રહેલા અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં. આવો ન્યૂટનને નિયમ આપેલો છે. તો માની લો કે આપણી સેટેલાઇટનું માસ છે સ્મોલ m, અર્થનો માસ કેપિટલ M, અર્થની રેડિયસ કેપિટલ R, અર્થ અને સેટેલાઇટ વચ્ચેનું ડિસ્ટન્સ h. સેટેલાઇટ એટલે કે જે આપણે લોન્ચ કરવા માંગીએ છીએ તે ઉપર થોડા હાઈટ પરથી એનું ડિસ્ટન્સ છે h. અને કેપિટલ G છે તે આપણો કોન્સ્ટન્ટ છે. તો F ઇઝ ઇક્વલ ટુ કેપિટલ G ઇન્ટુ કેપિટલ M ઇન્ટુ સ્મોલ m ડિવાઇડેડ બાય કાઉન્સમાં R પ્લસ H હોલ સ્ક્વેર. આવી રીતના થશે આપણો ફોર્સ. સમજાય છે? હવે શું છે? centrifugal force required to the satellite to keep out. તો centrifugal એટલે તમારા માટે નવો શબ્દ હશે આઈ થિંક. સેન્ટ્રીફ્યુગલ નામનો શબ્દ સાંભળેલો છે? કઈ નહીં, ચાલો હું તમને કહી દઉં કે વસ્તુ શું છે. સેન્ટ્રીફ્યુગલ એટલે કહેવાય ચક્રાવર્ત જેવો છે ફોર્સ. હવે ચાલો તમને બેસ્ટ એક્ઝામ્પલ આપું. આપણે જ્યારે ઉત્તરાયણ જાય, તમે નાના હશો, ઉત્તરાયણ ગઈ પછી ફિરકી પડી રહે અને ફિરકી પડી રહે તો એના તમે લોકો શું બનાવો? લંગર બનાવીને રમો. અમે રમતા એટલે તમે રમતા જશો. અને લંગર રમવા બોલો પછી એની નીચે એક પથ્થર બાંધેલો હશે, થોડીક દોરી હશે, બાકીની દોરી તમારી હાથમાં હશે અને પછી તમે એને ઉપરથી આમ ગોળ ગોળ ફેરવો છો. તો એ ગોળ ગોળ ફેરવો છો ને તો એને તમે ફોર્સ ક્યાંથી આપો છો? કે તમારા હાથથી વચ્ચેથી. પણ ગતિ કેવી થાય છે એની? સર્ક્યુલર, રાઉન્ડ શેપમાં. તો ફોર્સ તમે વચ્ચેથી આપ્યો અને ફરે છે રાઉન્ડમાં. અને એ જ સમયે જો તમારું લંગરનો પથ્થર ઢીલો હશે ને છૂટી ગયો તો એ કઈ બાજુ જશે? એ ગોળ નહીં ફરે, એ જે બાજુ જે પોઈન્ટ હશે ને ત્યાંથી સીધો ફેંકાઈ જશે. મીન્સ કે એની સ્પર્શકની દિશામાં. તો આ વસ્તુ થઈ સેન્ટ્રીફ્યુગલ ફોર્સ, કે કોઈ પણ વસ્તુને આપણે વચ્ચેથી પકડીને એને ગોળ ગોળ ફેરવીએ છીએ. તો એના માટેનો ફોર્મ્યુલા છે
mv સ્ક્વેર અપોન r પ્લસ h સ્ક્વેર. r અને h શું છે તે બંને વચ્ચેનું ડિસ્ટન્સ. હવે તમે ધારો કે હાથ અને દોરીથી લઈને તમે ગોળ ગોળ લંગર ફેરવો છો તો તમારો હાથ અને દોરી મીન્સ કે દોરીની જે લેન્થ થશે એ જ આવશે તમારું નીચે, જેને અત્યારે મેં r પ્લસ h વડે દર્શાવેલું છે. અને mv સ્ક્વેર એટલે ગતિમાં છે, એટલે કાઇનેટિક એનર્જી હશે એની અંદર, તો f એટલે mv સ્ક્વેર અપોન rh સ્ક્વેર. તો બંને ફોર્સ તો સરખા જ હશે, કારણ કે આપણો સેટેલાઇટ છે એ પણ કેવું સર્ક્યુલર મોશનમાં જ નાખવાનું છે ને એને ઓર્બિટની આજુબાજુ, એટલે ગ્રેવિટેશનલ ફોર્સ પણ લાગશે અને બીજું છે સર્ક્યુલર સેન્ટ્રીફ્યુગલ ફોર્સ લાગશે. હવે બંને સરખા હશે તો હું બંનેને સરખાવી દઉં, તો સરખાવી જ દેવાનો હોય ને બંને ફોર્સ સરખા હોય તો બંને ઇક્વિલિબ્રિયમમાં હશે. તો મેં બંનેને કહ્યું mv સ્ક્વેર અપોન r પ્લસ h સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ કેપિટલ G કેપિટલ M સ્મોલ m ડિવાઇડેડ બાય r પ્લસ h સ્ક્વેર. હવે બંને બાજુ સરખું સરખું હોય એ ઉડતું હશે તો એને ઉડાડી દેવાનું, તો વધ્યું કેટલું v સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ gm અપોન r પ્લસ h. સોરી અહીંયા r પ્લસ h નો સ્ક્વેર નહીં આવે, ખાલી r પ્લસ h જ આવશે. એટલે v0 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ gm બાય r સ્ક્વેર, અને v0 તો અહીંયા સ્ક્વેર છે તો અહીંયા થઈ જશે સ્ક્વેર રૂટ. ક્લિયર છે અહીંયા સુધી? હવે જો આ હાઈટ બહુ કન્સિડર, ધારો કે પૃથ્વીની રેડિયસ 1600 મીટર છે, 16,000 મીટર છે, સોરી 64,000 મીટર છે, 64,000 કિલોમીટર છે પૃથ્વીની રેડિયસ, અને આ એચ ધારો કે 10 મીટર છે, તો એની સામે તો એને આપણે નેગ્લેક્ટ કરી શકીએ, તો આર ની વેલ્યુ નેગ્લેક્ટ કરી નાખીએ એચ ની વેલ્યુ, તો આપણું ઇક્વેશન બનશે અંડર રૂટ જીએમ પર આર. આ કઈ થઈ ગઈ આપણી ઓર્બિટલ વેલોસિટી. એકવાર લખવાની જરૂર પડે તો લખી લો શાંતિથી. આ વસ્તુ આઈએમપી છે, અહીંયા આર સ્ક્વેર નહીં આવે, આ ટુ ભૂલમાંથી અહીંયા પ્રિન્ટ આઉટ થઈ ગયો છે. 1 મિનિટ માટે રહેવા દઉં છું, કોઈને નોટ આઉટ કરવું હોય તો કરી લેજો. આ શેનું છે આપણે ઓર્બિટલ વેલોસિટી. એસ્કેપ વેલોસિટી આગળ જોઈ ગયા, આ ઓર્બિટલ વેલોસિટી બંને મિક્સઅપ ના કરતા ખાસ ધ્યાન રાખજો. એસ્કેપ વેલોસિટી એટલે શું છે અને ઓર્બિટલ વેલોસિટી એટલે શું છે. ચાલો નેક્સ્ટ. હવે સેટેલાઇટ નો ટાઈમ પીરિયડ કઈ રીતના નક્કી કરો. ટાઈમ પીરિયડ એટલે શું ખબર છે? કોઈ પણ એક વસ્તુને તોલન કરવા માટે લાગતો સમય. ધારો કે એક સર્કલ પૂરું કરવાનું છે સેટેલાઇટનું, અહીંયા સેટેલાઇટ મૂકો, અહીંયા ફરશે ને ફરીથી અહીંયા આવશે, અહીંથી ચાલુ કરીને ફરીથી અહીંયા આવશે, તો એના માટે એને જેટલો સમય લાગે ને એને કહેવાય એનો ટાઈમ પીરિયડ. તો ટાઈમ પીરિયડ માટે શું છે? It is the time take by the satellite to complete the one revolution around the earth. કે અર્થની બાજુમાં એક ચક્કર પૂરું કરવા માટે લાગતો સમય. તો સમય આપણને વેલોસિટી નું ફોર્મ્યુલા તો ખબર છે ને, વેલોસિટી ઇઝ ઇક્વલ ટુ ડિસ્ટન્સ અપોન ટાઈમ. તો આપણે ટાઈમ જોતો હોય તો શું કરવું પડે? ટાઈમ ઇઝ ઇક્વલ ટુ ડિસ્ટન્સ બાય વેલોસિટી, એવું કરવું પડે. ક્લિયર છે? હવે અર્થ છે તે આપણું કેવું છે? સ્ફેર છે, મીન્સ કે સર્ક્યુલર છે, તો એને કેટલું ડિસ્ટન્સ કવર કર્યો હશે? તો ભાઈ એના પરિઘ જેટલો ડિસ્ટન્સ એને કવર કર્યો હશે. તો સર્કલ નું પરિઘ શું થાય? 2πr થશે. અહીંયા આપણે r એટલે કેટલું થશે? કેપિટલ R પ્લસ સ્મોલ h એટલો r થશે આપણો ટોટલ ડિસ્ટન્સ. તો એનું t is equal to શું? circumference of the orbit by orbital velocity. વેલોસિટી તો આપણે હમણાં ફાઇન્ડ કરી કે અંડર રૂટ gm upon r. બધી વેલ્યુ મેં પુટ કરી. પરિઘનું ફોર્મ્યુલા થશે 2πr. બધું શેર કરતા આપણને શું મળ્યું? ટાઈમ પીરિયડ t is equal to 2π અંડર રૂટ r પ્લસ h ક્યુબ અપોન gm. આ બધા ફોર્મ્યુલા તમારે યાદ રાખવાના છે, એમસીક્યુમાં પૂછ્યા છે. ટાઈમ પીરિયડ નો ફોર્મ્યુલા નો યાદ રહે તો તમારે એને ડિરાઈવ કરતા આવડવું જોઈએ. If the earth is the sphere, then the density. અર્થ સ્ફિયર ની ડેન્સિટી શું થાય? 4/3 πr ક્યુબ. એટલી ડેન્સિટી છે તો એનું માસ કેટલું થાય? ડેન્સિટી ઇન્ટુ વોલ્યુમ. તો વોલ્યુમ શું થાય સ્ફિયર નું?
π/4 r ક્યુબ એ એનું થાય વોલ્યુમ. તો માસ કેટલું થશે? વોલ્યુમ બાય ડેન્સિટી. ડેન્સિટી ધારો કે ρ ફાઇન્ડ કરી દઈએ. તો 4π3 πr ક્યુબ એ આપણું શું થઈ ગયું? કેપિટલ એમ ની વેલ્યુ. તો એમની જગ્યાએ આપણે એટલી વસ્તુ પુટ કરી અને પછી આપણને વેલો ટાઈમ પીરિયડ મળ્યો t is equal to √3 pi r plus h cube by 0 r cube. આ છે ટાઈમ પીરિયડ કે આટલો સમય લાગશે કોઈ પણ પદાર્થને એક ચક્કર પૂરું કરવા માટે. હવે સેમ વસ્તુ હાઇટ ઓફ ધી વેલોસિટી. તો હાઇટ એટલે શું? આપણે h માપવાનું છે. તો જે આ ટાઈમ પીરિયડ નો ફોર્મ્યુલા છે ને એમાં h ને સૂત્રનો કરતા બનાવવાનો. તો સૌથી પહેલા તો આ અંડર રૂટ અહીંયા જશે તો t સ્ક્વેર થઈ જશે. પછી r પ્લસ h ક્યુબ નો આપણે અવયવ પાડવા પડશે અવયવની રીતે. હવે એ બધું આપણે જો અહીંયા t is equal to 2 pi આવી રીતના આપણો જે ફોર્મ્યુલા મળ્યું તે છે ટાઈમ પીરિયડનું. હવે આપણે શું h ને સૂત્રનો કરતા બનાવો. તો સૌથી પહેલા 2 pi અંડર રૂટ થઈ જશે. અહીંયા t સ્ક્વેર થઈ જશે. એટલે શું થશે? t સ્ક્વેર બાય 4 pi r is equal to આટલું વધશે. હવે gr પાછું જામે જતું રહેશે. એટલે શું છે? r plus h cube is equal to t square r square g upon 4 pi r square. હવે આ ક્યુબ ને કાઢવો છે તો અંડર રૂટ ક્યુબ થઈ જશે. અંડર ક્યુબ થઈ ગયો. હવે આને h ને જોતો છે તો -r. તો આ થઈ ગયો આપણું હાઇટ ઓફ સેટેલાઇટ. એક ફોર્મ્યુલા ઉપરથી તમને બધી વસ્તુ આવડશે ને આવડવી જોઈએ હોત. આપણે એક જ ફોર્મ્યુલા યાદ રાખવાનું છે. તે કયું છે આપણું? ઓર્બિટલ વેલોસિટી. અને ઓર્બિટલ વેલોસિટી નું ડેરિવેશન તમને આવડશે એટલે આ બધી વસ્તુ તો આવડશે. ખાલી 2 મિનિટ થશે બધું ડિરાઈવ કરવા માટે. હવે વાત કરીએ જીઓ સ્ટેશનરી વેલોસિટી. geostationary satellite. A satellite which revolves around the Earth in its equatorial plane with the same angular speed and in the same direction of the Earth rotate about its own axis is called a geostationary or synchronous satellite. મેં તમને વાત કરી તેમ કે પૃથ્વીની આજુબાજુ એવી રીતના ફરવું સરખી સ્પીડે સરખા એંગલ ઉપર કે આપણને એક બાજુથી જોતા એ કેવું લાગે છે? સ્થિર જ લાગે છે. જેવી રીતના બે સરખી ગતિ કરતી બસમાં સામસામેની બારીમાં બેઠેલા બે વ્યક્તિઓ એકબીજાને સ્થિર મહેસૂસ કરે છે પણ એકચ્યુઅલમાં તે સ્થિર તો છે નહીં. બસ તો બંનેની રોટેટ થાય છે, મીન્સ બંનેની ગતિમાં છે. તો આ રીતના જે વેલોસિટી આપણે મૂકેલી હોય આ રીતના જે સેટેલાઇટ મૂકેલો હોય એને કહેવાય છે જીઓ સ્ટેશનરી સેટેલાઇટ. આટલી કન્ડિશન નેસેસરી જોઈએ આપણને જીઓ સેટેલાઇટ માટે. કઈ વસ્તુ? It should revolve in an orbit of the concentric and coplanar with the equatorial plane in the earth. એટલે આ વસ્તુ એવું કહેવા માંગે છે કે પૃથ્વીના વિષુવવૃત્ત છે એની વચ્ચેની પટ્ટી પૃથ્વીના વિષુવવૃત્તની પૃથ્વીની સેમ સ્પીડમાં અને વિષુવવૃત્તની જે કક્ષા છે ને એની અંદર જ હોવો જોઈએ તો એ જીઓ સેટેલાઇટ બને. બીજું, its sense of the rotation should be the same as of the earth. એટલે પૃથ્વી પશ્ચિમથી પૂર્વની બાજુ ફરે છે તો એનું પણ ગતિ કેવી હોવી જોઈએ? પશ્ચિમથી પૂર્વ બાજુ. Its period of the revolution around the earth should be exactly same as the earth about in on axis. એટલે પૃથ્વીને એક આંટો પૂરો કરતા 24 કલાક લાગે છે તો તેનો પણ ટાઈમ પીરિયડ કેવો હોવો જોઈએ? 24 કલાક. તો જ બને સેમ રહી શકે ને. It should revolve at the height of exactly 35,930 કિલોમીટર. એટલે પૃથ્વીથી 35,930 કિલોમીટરની હાઈટ ઉપરથી એ થવો જોઈએ. કે હાઈટ કઈ રીતના હવે આ નીકળેલી હશે? તો ભાઈ એકદમ સિમ્પલ છે. આપણને ટાઈમ પીરિયડ ખબર છે આનો કે 24 કલાક કરવાનો. તો આપણે હમણાં હાઈટ વાળું ઇક્વેશન જોયું. એમાં આપણને ટાઈમ પીરિયડ તો 24 ખબર છે. આર ની વેલ્યુ પૃથ્વીની, રેડિયસ છે જી ની વેલ્યુ 9.8 છે, 4 પાઈ ની વેલ્યુ 3.14 છે. આની અંદર ટી ની વેલ્યુ 24 સેકન્ડ 24 અવર્સ મૂકી દો એટલે આપણને જે વસ્તુ મળશે એ આપણો આ જ થશે 35,930 કિલોમીટર. ગોખવાની જરૂર જ નથી. તમને પાસે બધા ડેટા અવેલેબલ છે. કેલ્સી બાજુમાં હોય તો એકવાર મૂકીને ટ્રાય કરી દો. હવે જીઓ સ્ટેશનરી સેટેલાઇટ નો યુઝ શું છે તે જોઈ લઈએ.
communicating the radio, TV, telephone signal across the world. ટાવર માટેનો પહેલો જ છે. પછી he studied the upper region of the atmosphere ના પૃથ્વીના એટમોસ્ફિયર ઉપર નજર રાખે છે. વેધર ફોરકાસ્ટિંગ કરે. પછી મેટ્રોરિટી સ્ટડી કરે. સોલર રેડિયેશન અને કોસ્મિક એને એ સ્ટડી કરે. અને જીપીએસ માટે પણ જવાબદાર છે આ. જીપીએસ માટે જવાબદાર હોય તો જીઓ કયો આવશે? જીઓ સ્ટેશનરી સેટેલાઇટ જીપીએસ માટે. કારણ કે એ પૃથ્વીને હંમેશા સામું જોઈને જ બેઠેલો હોય. એનું એક એ જ કામ છે એ સેટેલાઇટનું કે પૃથ્વી ઉપર કવર કરવું. તો એક સાથે 3 સેટેલાઇટ મૂકેલા હોય એટલે આખી પૃથ્વી કવર કરી દે એ લોકો. તો ભાઈ જીપીએસ માટે તો આ જ વસ્તુ જરૂરી છે. આ થઈ ગયું જીઓ સ્ટેશનરી સેટેલાઇટ. હવે આવશે પોલાર સેટેલાઇટ જે આપણે નેક્સ્ટ લેક્ચરથી જોશું.